મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર. ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત. ભાજપમાંથી આપ્યું રાજીનામું. ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર અને ભાજપને મોટો ઝટકો. પીએમ નરેન્દ્ર મોદી અને તાત્કાલિક બોલાવી બેઠક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર સવાર, બપોર, સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. ભારતના પીએમ નરેન્દ્ર મોદી 14મી મેના રોજ વારાણસીથી પોતાની ઉમેદવારી પત્ર ભરશે. તેના એક દિવસ પહેલા તેઓ વારાણસીમાં રોડ શો યોજશે. પ્રધાનમંત્રી 13મીના રોજ બપોરે કાશી આવશે. આ પછી તેઓ લંકા ચોક પર મદન મોહન માલવિયાને પુષ્પાંજલિ આપી અને રોડ શોની શરૂઆત કરશે. આ રોડ શો ભડાઈથી સોનાપુર, મદનપુરા થઈને ગાંધોલિયા પહોંચશે. અજય રાય વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર છે. વારાણસીમાં 7મા તબક્કામાં મતદાન થવાનું છે. ગુજરાતમાં રૂપાલા વિરોધને લઈને આવ્યા મહત્વના સમાચાર. રાજકોટ બાદ આજે જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ, બહેનો, આગેવાનો અને યુવાનો ભેગા થયા હતા. જય ભવાની, ભાજપ જવાની ના નારા લગાવી ભાજપ સામે રોષ ઠાલવ્યો હતો. પુરુષોત્તમ રૂપાલા નિવેદનને આશરે 40 જેટલા દિવસ થયા, પરંતુ હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષ શાંત થયો નથી એવું લાગી રહ્યું છે. હવે ગુજરાતીઓ ઘરની બહાર ન નીકળતા એલર્ટ કર્યું જાહેર. ગુજરાતમાં આવતીકાલથી ભારેથી અતિભારે હીટવેવની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર જોવા મળશે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવ રહેશે. 5 થી 7મી મે દરમિયાન આખા રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વચ્ચે સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. બપોરે 2 થી 4 ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. કોંગ્રેસને મોટો ફટકો અને રાજીનામું આપ્યું. તાજેતરમાં દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપનાર અરવિંદસિંહ લવલી ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ તેને ભાજપનું સભ્યપદ અપાવ્યું છે. લવલીની સાથે અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાયા છે, જેમાં નસીબસિંહ, રાજકુમાર ચૌહાણ, અમિત મલિક જેવા મોટા નેતાઓનો સમાવેશ થાય છે. લવલી શીલા દીક્ષિત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. પ્રમુખ પદ છોડતી વખતે તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. અમિત શાહે ગુજરાતમાં કરી મોટી જાહેરાત. આજે છોટાઉદેપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધી હતી. તેણે ભાજપના ઉમેદવાર અંગે જણાવ્યું કે તમે જસુભાઈને જે વોટ આપશો તે દિલ્હીમાં મોદીને પીએમ બનાવવાનું કામ કરશે. અનામત મામલે કહ્યું કે હમણાં રાહુલ બાબા એન્ડ કંપની કહે છે કે મોદી પીએમ બનશે તો અનામત જતી રહેશે. શાહે ગેરંટી આપી છે કે જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી અનામતને કોઈ હાથ લગાવવાનો અધિકાર નથી. આ અધિકાર SC, ST અને OBCની ભાઈનો છે. ગુજરાતમાં ભાજપને ઝટકો અને આપ્યું રાજીનામું. જામનગર ભાજપ શહેર કિસાન મોરચાના ઉપપ્રમુખ સુરપાલસિંહ વાળાએ રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે પોતે ક્ષત્રિય હોય અને ક્ષત્રિય આંદોલનને લઈને આજે મહાસંમેલન મંચ પરથી હું રાજીનામું આપું છું. પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ વિરોધની ટિપ્પણીનો મામલો હજુ શાંત પડ્યો નથી, તેથી આ રાજીનામું આપવામાં આવ્યું છે. હવે બોલાવી તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી દરમિયાન હીટવેવને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આયોગે આજે હવામાન વિભાગના અધિકારીઓ અને રાજ્યના સીઈઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મોટાભાગના રાજ્યોના સીઈઓએ હીટવેવને લઈને વ્યવસ્થા સારી કરવાની ખાતરી આપી છે. ગરમીને કારણે પ્રથમ અને બીજા તબક્કામાં મતદાન ઓછું થયું છે. ત્રીજા તબક્કાનું મતદાન 7મીના રોજ યોજાનાર છે.